અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ કુંડોલ રસ્તો કરવામાં આવ્યો બ્લોક। તાલુકાની ટીટોઈ પોલીસ સ્ટેશનના પોલીસોની દબંગાઈને લઈને રસ્તો કરવામાં આવ્યો બ્લોક। તો ખોવાયેલ મોબાઈલને લઈને પોલીસ દ્વારા યુવકને માર માર્યો હોવાનો કરવામાં આવ્યો છે આક્ષેપ। ટીટોઈના યુવકને ખોવાયેલ મોબાઈલ હતો મળી આવ્યો, તો પોલીસ દ્વારા યુવકને ફોન લગાવવા બાદ ફોન ન ઉપાડતા યુવકને મારવામાં આવ્યો ઢોરમાર। તો ફોનની ડિસ્પ્લે તૂટેલી હોવાથી યુવકે પોલીસનો ફોન ઉપાડી ન શક્યો હોવાનું જણાવ્યું। તો ઘરમાં ઘૂસી યુવકને પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં લોકોએ રસ્તો કર્યો બ્લોક। હું રમેશભાઈ કાપડિયા ટીટોઈ, મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક સ્વિફ્ટ ગાડી આવી। એ દરમિયાન હું કામ કરતો હતો। ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે, શું મેટર હશે એવી કંઈ અમને બધાને ખબર નથી। અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારે છે પોલીસ। એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે? એટલી વારમાં તો પેલાને મારીને બહાર આવી ગયા હતા। પછી મેં ચિત્તભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો, તમને કોણે સત્તા હતી એમ કહીને મેં સ્વિફ્ટ ગાડી ઊભી રાખવાની કોશિશ કરી, પણ એ લોકો ફૂલ ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા। તો આ જ મુખ્ય મુદ્દો છે ના છે અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોઈ શકે, પ્રજાને મારી ના શકે આ રીતે। તો આ ગરીબોનું કોણ આ રીતે જો ગરીબ પ્રજાને મારી શકતા હોય? અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ પ્રજા એકતા માટે છે, પ્રજાને રક્ષણ જોઈએ, પ્રજાને આ રીતે પોલીસ મારી ના શકે। આગળની શું કાર્યવાહી છે તમારી? મારી ઈચ્છા છે કે આ પ્રજાનો અવાજ તમે સાંભળો અને આ રીતે પ્રજા એકદમ ગરીબ પ્રજાને મારી નાખા તો મજૂર માણસ છે, આ કોઈ ચોર વ્યક્તિ નથી। એમને લોકેશન મળી હોય તો મોબાઈલ આવીને લઈ જવો જોઈએ, કઈ એને મરાય નહીં છોકરાને, વિદ્યાર્થીને। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।